हरे हरे सर्वजी नमः। हरे कृष्णा। छोटे गुप्ता जी, हरे कृष्णा। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। દેખાય છે આપણે સ્ક્રીન શેર? નહીં. હા પ્રભુજી. હા પ્રભુજી। ઓકે, સો આપણે ચાલુ કરીશું આપણે મંગલાચરણથી. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादान् सगणललिता श्री विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषाय शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे राम 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 हरे हरे हरे। हरे। नारायण नमस्कृत्य नरं चैव नरोत्तमम् नारायणं नमस्कृत्य नरं चैव नरं चैव नरोत्तमम्। नरोत्तमम्। ओम नमो भगवते देवीं वासुदेवाय। सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। देवीं देवीं सरस्वतीं सरस्वतीं व्यासं व्यासं ततो जयमुदीरये। जय। शृण्वतां स्वकथा कृष्णः पुण्यश्रवणकीर्तनः शृण्वतां भगवतां स्वकथा स्वकथा कृष्णः कृष्ण पुण्यश्रवणकीर्तनः श्रवणकीर्तनः हृदीयन्तस्थो वीरभद्राणि विधुनोति सताम्। भद्राणि विधुनोति सताम्। नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया प्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया। भगवती उत्तमा श्लोके भक्तिर्भवती नैष्ठकी। भगवती भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। સો આ રીતે આપણે નિત્યમ ભાગવત સેવાયા કરીશું ગ્રંથ ભાગવત અને ભક્ત ભાગવતની સેવા કરીશું। સો ભક્તિર્ભવતી નૈષ્ઠકી એટલે કે જે નૈષ્ઠકી ભક્તિ જે આપણને પ્રાપ્ત થઈ શકે, બરાબર, જે આપણા બધાના લાઈફનું અલ્ટિમેટ ગોલ છે, બરાબર છે।
અને અહીંયા આગળ પ્રીવિયસ શ્લોકની અંદર ભગવાને શું કીધું છે કે જે પણ આપણા હૃદયની અંદર જે પણ બધા કલ્મશો હોય, બરાબર, તો ભગવાન અહીં આગળ કોન્ટ્રાક્ટ લીધો છે, બરાબર, કે ક્લિનિંગ કોણ કરશે? ભગવાન કીધું કે વિધુનોતિ સુહૃત્સતામ. તો હૃદયસ્થ ભગવાન જે છે આપણા, બરાબર, જેવી રીતે આપણે ભગવાનને ચેન્ટિંગ કરીશું, નામ લઈશું, ભાગવતમ ભગવદ્ ગીતા સાંભળીશું, તો ડેફિનેટલી આ રીતે ક્લિન્સિંગ કરશે આપણા હાર્ટનું. અને જે જન્મારાવથી આપણે જે ઇમ્પ્યોરિટીઝ છે હાર્ટની, બરાબર, એ ક્લીન થશે. અને ક્લીન થાય પછી જ જે રીતે આપણે ગુંડીચા માર્જન કરીએ છીએ ને રથયાત્રા પહેલા, તો એવી જ રીતે આપણા હૃદયની અંદર જો ભગવાનની સ્થાપના કરવી હશે તો પછી આપણને આ રીતે ક્લિન્સિંગ એટલે સતત કન્ટિન્યુઅસલી, મતલબ આપણે જપા અને ભગવાનનું નામ અને ગ્રંથ ભાગવત અને ભક્ત ભાગવતની સેવા કરીશું, તો આ રીતે આપણને ભક્તિ એસ્ટાબ્લિશ થશે. સો યસ પ્રભુજી, માતાજી, આજના જપા વોરિયર્સ, કેન યુ શેર? હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, બધાને દંડવત પ્રણામ. કીર્તિમાન સચિવપુત્ર પ્રભુજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, ધાર્મિક પટેલ માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, તેજોમય કૃષ્ણ કાંતા માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, નીતુ જરીવાલા માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, કુલદેવી સુદેવી માતાજી, માધવી ચારુમુખી માતાજી, દેવિયાની ઝાલા માતાજી, હિરણમય કેસરી માતાજી, કલા બારટ માતાજી, વ્રજરાની વિનીતા માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, વિમલા વ્રજરાની માતાજી, હિરલ પાઠક માતાજી, હિરલ પટેલ માતાજી, નેહલ પંચાલ માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, પૂર્ણિમા ગોરંગી માતાજી, જગન માતા જયશ્રી માતાજી, નિત્ય સચી માતાજી, સોનલ સોરઠિયા માતાજી, આલમબુસા માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, મિત્રવિંદા સુમુખી માતાજી, હેમા મોદી માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, આશા પટેલ માતાજી, લોપા ગોંડલિયા માતાજી, હિરલ રામાનુજ માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, કુમુદ સપ્તઋષિ માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, અર્ચના ગોહિલ માતાજી, ઉદર અદ્વૈતા પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, ખુશી માતાજી, નિર્મલા બારોટ માતાજી, ગીતા માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, ભૂમિ જોશી માતાજી, ગોર ગુરુનાથ પ્રભુજી, ભૂપત મોરવાડિયા પ્રભુજી, અંકિતા ભટ્ટ માતાજી, ચેતના પટેલ માતાજી, કાજલ પટેલ માતાજી, જિગીસા પટેલ માતાજી, દયાન્વિતા હરિની માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, હર્ષા પ્રજાપતિ માતાજી, હેમાંગી હરિપ્રદા માતાજી, મિત્રવિંદર ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, સ્વર્ણાગીની માતાજી, કલાવતી કરુણાદેવી માતાજી, તૃપ્તિ ઓઝા માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, શશી ઉદેશી માતાજી, દર્શના ભટ્ટ માતાજી, ગીતા પ્રિયા વ્રજરાની માતાજી, નિકિતા મોદી માતાજી, હેમા રાજગોર માતાજી, સ્વાતિ કરકર માતાજી, ભાવના વાઘેલા માતાજી, કૃષ્ણા દવે માતાજી, મધુ ચાવડા માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, સીમા માતાજી, અલ્પા ગોર માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, હિના મેવાડા માતાજી, પારુલ ગોર માતાજી, શિલ્પા ગાંધી માતાજી, રિધિ આસર માતાજી ને નારાયણી સુનૈના માતાજી, કુલ 88 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. જેના વિડીયો નતા તેના લખ્યા છે નામ, કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, થેન્ક યુ સો મચ તમારી સેવા બદલ. ખૂબ ખૂબ એકચ્યુઅલી તમે તમારું જપાને ડિસ્ટર્બ કરીને તમે બધાને લિસ્ટ આઉટ કરો છો અને ધ્યાન રાખો છો, તો ખરેખર આ એક એક્સ્ટ્રા સેવા કહેવાય. તો ખરેખર તમને એક્સ્ટ્રા મર્સી છે રાધા ગોવિંદેની અને આપણા નામાનિષ્ઠદાસ પ્રભુની અને બધાની એટલે મળશે. ઓકે, સો ઇટ્સ વેરી નાઇસ. અને બધા જપા વોરિયર્સ જે રેગ્યુલર સવારે મોર દેન 85 ડેલી, મતલબ આપણો જે ફિગર હોય છે મેન્ટેન રહી છે. સો ખરેખર બહુ એપ્રિસિએબલ છે. અને આ રીતે આપણે થ્રુ નામાનિષ્ઠદાસ પ્રભુ અને આપણી ગુરુ પરંપરા આપણે ભગવાનને ખુશ કરવાની કોશિશ કરીએ છીએ અને આપણા પ્યોરિફિકેશન માટે બેઝિકલી. ઓકે, સો ઇટ્સ વેરી નાઇસ, વેરી ગુડ. સો હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. યસ પ્રભુજી, હરે કૃષ્ણ. સો આજે આપણે અચ્છા, આપણે પહેલા ઓકે, લેટ મી શેર ધ સ્ક્રીન. તો આજે આપણે સ્કંદ 3 નો ચેપ્ટર 6 નું આજે 35th એટલે 35મો શ્લોક આપણે પારાયણ કરીશું, લઈશું. એ પહેલા તમારા બધા આપણે સંપૂર્ણ ગુરુ પરંપરા સિસ્ટમ અને બધા વૈષ્ણવો જે હાજર છે એમને બધાને આપણે મારા દંડવત પ્રણામ. બરાબર, જે પણ કંઈ મિસ્ટેક થશે આજના સેશનની અંદર, સો એ મારી હશે, પરંતુ છતાં પણ હું મારી જાતને પ્યોરિફાઈ કરવા માટે પરંપરામાં આવતી જે પણ વસ્તુ હશે, જે પણ મેં સાંભળ્યું છે આપણા સિનિયર વૈષ્ણવો પાસેથી, બરાબર, એ હું
કહેવા પ્રયત્ન કરીશ અને આ રીતે મારી વાણીને પ્યોરિફિકેશન માટે. સો પ્લીઝ બ્લેસ મી સો દેટ આજનું સેશન આપણે ન્યાય આપી શકીએ. સો પારાયણ કરીશું. પહેલા હું એકવાર કરીશ, સિમ્પલ જ છે એમ તો. એતत् ક્ષત્તર ભગવતો દૈવ કર્માત્મરૂપિણઃ કહ શ્રદ્ધયાદ ઉપાકર્તુમ યોગમાયા બલોદયમ. આ રીતે સિમ્પલ જ છે. તો હું લીડ કરીશ, તમે પાછળ ચેન્ટિંગ કરજો. ઓકે. एतत् क्षत्तर भगवतो दैव कर्मात्मरूपिणः एतच्छत्र भगवतः भगवतो दैव कर्मात्मरूपिणः कः श्रद्धयाद् उपाकर्तुं योगमाया बलोदयम् योगमाया एतत् क्षत्तर भगवतो दैव कर्मात्मरूपिणः कः श्रद्धयाद् उपाकर्तुं योगमाया बलोदयम् कः યસ, સિમ્પલ જ છે. તો 5 પ્રભુજી અને 5 માતાજી. આજે થોડું ડિટેલમાં છે ડિસ્કશન. તો 5 પ્રભુજી અને 5 માતાજી પારાયણ કરી શકો. હરે કૃષ્ણ. एतच्छत्र भगवतो दैव कर्मात्मरूपिणः एतच्छत्र भगवतो देवकर्मात्मरूपिणः कः श्रद्धयाद् उपकर्तुं योगमाया बलोदयम् योगमाया बलोदयम् एतच्छत्र भगवतो दैवकर्मात्मरूपिणः एतच्छत्र भगवतो देवकर्मात्मरूपिणः कः सद्यादुपाकर्तुं योगमाया बलोदयम् योगमाया बलोदयम् एतत्क्षत्तर्भगवतो दैवकर्मात्मरूपिणः एतच्छत्रभगवतो देवकर्मात्मरूपिणः कः श्रद्धयाद् उपाकर्तुं योगमाया बलोदयम् एतत्क्षत्तर्भगवतो देवकर्मात्मरूपिणः कः सत्याद् उपाकर्तुं योगमाया बलोदयम् योगमाया बलोदयम्
भगवतो देवकर्मात्मरूपिणः कः श्रद्धात् उपकर्तु योगमाया बलोदयम् एतच्छब्दर्भगवतो दैवकर्मा भगवतो कर्मात्मरूपी भगवतो उपाकर्तुं योगमाया बलोदयम् उपाकर्तुं योगमाया योगमायाबलोदयम् एतच्छब्दर्भगवतो दैवकर्मात्मरूपिणः भगवतो देवकर्मात्मरूपिणः कः श्रद्धात् उपाकर्तुं योगमाया बलोदयम् कः श्रद्धात् उपाकर्तुं योगमायाबलोदयम् भगवतो देवकर्मात्मरूपिणः भगवतो देवकर्मात्मरूपिणः कः श्रद्धात् उपाकर्तुं योगमाया बलोदयम् कर्तुं योगमायाबलोदयम् एतच्छब्दर्भगवतो देवकर्माद्रूपिणः एतच्छब्दर्भगवतो देवकर्मात्मरूपिणः कः सदत्यादुपाकर्तुं योगमाया बलोदयम् कः श्रद्धात् कर्तुं मायाबलोदयम् एतच्छब्दर्भगवतो देवकर्मात्मरूपिणः एतच्छब्दर्भगवतो देवकर्मात्मरूपिणः सहस्रदयाद उपाकर्तुं योगमाया बलोदयम् कर्तुं योगमाया बलोदयम् एतत्सक्तारभगवतो दैवकर्मात्मरूपिणः एतच्छब्दर्भगवतो देवकर्मात्मरूपिणः कः श्रद्धयादुपाकर्तुं योगमाया बलोदयम् कः श्रद्धयादुपाकर्तुं योगमायाबलोदयम् एतच्छब्दर्भगवतो दैवकर्मात्मरूपिणः एतच्छब्दर्भगवतो देवकर्मात्मरूपिणः
કહ સદ્દયાદ ઉપાકર્તુમ યોગમાયા બલોદયમ. કહ સદ્દયાદ ઉપાકર્તુમ યોગમાયા બલોદયમ. હરે કૃષ્ણ. આપણે હવે જઈએ એક જ મિનિટ. દેખાય છે પ્રભુ? ના પ્રભુ, શેર નથી થઈ હજુ. નેટવર્ક આજે લો થાય છે, કેમ થયું? દેખાય પ્રભુજી એવું. આવ્યું ને પ્રભુ? હા પ્રભુ. તો આપણે શબ્દાર્થ લેતું, વર્ડ ટુ વર્ડ મિનિંગ. એતત આ સત્તઃ એતત આ સત્તઃ હે વિદુરજી સત્તઃ હે વિદુરજી ભગવતઃ પરમેશ્વરના દેવ ભગવતઃ પરમેશ્વરના ભગવતઃ પરમેશ્વરના દેવ દેવ કર્મ આત્મ રૂપિણ દેવ કર્મ દિવ્ય કર્મ કાલ અને પ્રકૃતિના વિરાટ રૂપમાં. દિવ્ય કર્મ કાલ અને પ્રકૃતિના વિરાટ રૂપમાં. ઓકે. કહ બીજું કોણ? બીજું કોણ? શ્રદ્ધયાત ઉત્કટ ઈચ્છા ધરાવી શકે. ધરાવી શકે. ઉપાકર્તુમ સમગ્રતામાં માપ. યોગ માયા નામની આંતરિક શક્તિ. માયા નામની આંતરિક શક્તિ. બલ ઉદયમ ના બળે પ્રકટ થયું. અનુવાદ બાય શ્રીલા એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદજીનો જય. હે વિદુરજી, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની યોગ માયા વડે પ્રકટ થયેલા વિરાટ રૂપના દિવ્ય સમય કાર્ય શક્તિનું માપ અથવા અંદાજ કોણ કાઢી શકે? હરે કૃષ્ણ. તો કોણ આજે હેન્ડ રેસ કર્યું છે? વ્રજરાણી માતાજી, વ્રજરાણી વિનીતા દેવી. શ્રી કૃષ્ણ પ્રભુજી. યસ માતાજી, ગો અહેડ. ભાવાર્થ બાય શીલા પ્રભુપાદની જય. પરમેશ્વરની આંતરિક શક્તિ યોગ માયાએ પ્રગટ કરેલા વિશ્વરૂપ વિરાટની બાબતમાં ઉપમંડુક તત્વજ્ઞાનીઓ ભલે માનસિક કલ્પનાઓ કરે જાય, પણ આવા વિરાટ પ્રદર્શનનું આંકડાકીય માપ કાઢવાનું કોઈનું ગજું નથી. શ્રીમદ ભગવદ્ ગીતા 11.16 ભગવાનનો શુદ્ધ ભક્ત અર્જુન કહે છે, અનેક બાહુદર વક્ત્ર નેત્રમ પશ્યામિ ત્વામ સર્વતોનંતરૂપમ નાન્તં ન મધ્યં ન પુનસ્તવાદિમ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ. હે વિશ્વેશ્વર, અસંખ્ય બાહુ, અસંખ્ય ઉદર, અસંખ્ય મુખ અને અસંખ્ય નેત્રવાળા તમને હું ચોતરફ અનંત રૂપે વ્યાપેલા જોઉં છું. વળી હે વિશ્વરૂપ, હું તમારા પ્રાકટ્યના આદિ, મધ્ય કે અંત
ક્યાંય જોઈ શકતો નથી. શ્રીમદ ભગવદ્ ગીતા ખાસ અર્જુનને સંભળાવવા માટે જ કહેવામાં આવી છે અને વિશ્વરૂપ પણ તેની પ્રાર્થનાથી જ તેની સમક્ષ પ્રગટ કરવામાં આવ્યું હતું. આ દિવ્ય રૂપના દર્શન માટે તેને દિવ્ય ચક્ષુ આપવામાં આવ્યા હતા અને તે ભગવાનના અસંખ્ય બાહુ અને મુખ જોઈ શકતો હતો, પરંતુ ભગવાનના સંપૂર્ણ દર્શન કરવાને અશક્તિમાન હતો. જો અર્જુન પણ ભગવાનની શક્તિની લંબાઈ અને પહોળાઈનું માપ કાઢવાને અશક્તિમાન હોય તો એ માપ કાઢવાને બીજું કોણ શક્તિમાન હોઈ શકે? ઉપમંડુક તત્વજ્ઞાનીઓની જેમ કોઈ ખોટી ગણતરી કરી મનને સંતોષ ભલે આપે, પણ 3 ફૂટના કદના કૂવામાં રહેતા કુપમંડુક તત્વજ્ઞાનીએ પોતાના અનુભવના આધારે પ્રશાંત મહાસાગરની લંબાઈ પહોળાઈનું માપ કાઢવાની ઈચ્છા કરી અને આ રીતે પ્રશાંત મહાસાગર જેટલા વિશાળકાય થવા તેણે પોતાનું પેટ ફૂલાવા માંડ્યું. પણ આમ કરવા જતાં અંતે તેનું પેટ ફૂટી જવાથી તે મૃત્યુ પામ્યો. આ દ્રષ્ટાંત ભગવાનની માયાથી ભ્રમિત એક સેકન્ડ થઈ ભગવાનની લંબાઈ પહોળાઈનું મનથી માપ કાઢવા નીકળેલા તત્વજ્ઞાનીઓને લાગુ પડે છે. સર્વોત્તમ માર્ગ એ છે કે શાંત મન રાખી ભગવાનના વિનમ્ર ભક્ત થવું અને પાછળના શ્લોકમાં સૂચવ્યું છે તે મુજબ અધિકૃત આધ્યાત્મિક ગુરુ પાસેથી હરિકથા સાંભળવી તથા ભગવાનની પ્રેમસભર દિવ્ય સેવામાં સમર્પિત થઈ જવું. હરે કૃષ્ણ. બાવાત બાય શીલા પ્રભુપાદની જય. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, થેન્ક યુ સો મચ. મારું નેટ થોડું પતી ગયું, વાંધો નહીં. એનીવેઝ બહુ સરસ રીતે તમે રીડ કર્યું, થેન્ક યુ સો મચ ફોર ધેટ. અને આપણે એને ડિસ્કસ કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એતત્ક્ષત્તર ભગવતો દૈવકર્માત્મરૂપિણઃ કહ શ્રદ્ધાદયાત ઉપકર્તુમ યોગમાયા બલોદયમ. સો આ રીતે આપણે થર્ડ કેન્ટોના આપણે લગભગ આ છઠ્ઠું ચેપ્ટરના અંતમાં આપણે આવી ગયા છે. છેલ્લા 5 જ શ્લોક બાકી છે. સો બેઝિકલી છઠ્ઠું જે આખું જે ચેપ્ટર હતું એ ક્રિએશન ઓફ યુનિવર્સલ ફોર્મ હતું એનું નામ. અને આપણે જોયું કે યુનિવર્સલ ફોર્મ કેવી રીતે પ્રકટ થયું, બરાબર? એ આપણે બધું ડિટેલમાં જોયું હતું. સો 1 થી 10 શ્લોકની અંદર પેલા જાયજેન્ટિક યુનિવર્સલ ફોર્મ જે ક્રિએટ થયું હતું એ થયું. પછી ડિફરન્ટ ડેમીગોડ્સ અપિયર થયા હતા અને ડિફરન્ટ ડેમીગોડ્સ અપિયર થયા પછી ડેવલપમેન્ટ્સ ઓફ ડિફરન્ટ જે 14 પ્લાનેટરી સિસ્ટમ એ બની અને પછી લિવિંગ એન્ટિટીઝ અને વર્ણ અને આશ્રમ ને બધું આપણે જોયું, બરાબર? સો હવે જે લાસ્ટ સેશન જે છે 35 to 40 એ મૈત્રેય મુનિ હવે આ એકચ્યુઅલી વૈષ્ણવોની હ્યુમિલિટી કહેવાય, ખરેખર, બરાબર? કે કોઈ પણ વસ્તુ કહેતા પહેલા જો એ પોતે પણ એવું કહે છે કે ફેલ્ટ અનવર્ધી ટુ ડિસ્ક્રાઇબ લોર્ડ્સ અનલિમિટેડ ગ્લોરીઝ. કે ભગવાને આપણને ખબર છે કે જ્યારે પાસ્ટ ટાઈમ વાઇન્ડ અપ કરીને જતા હતા તે પહેલા આપણને આ થર્ડ કેન્ટોના શરૂઆતમાં પહેલા 4 ચેપ્ટરની અંદર આપણે જોયું હતું કે ભગવાને ઉદ્ધવજી અને મૈત્રેય મુનિને આખું બધું ઉદ્ધવ ગીતા જે કીધી હતી એમાં એમણે કીધું હતું. પરંતુ મૈત્રેય મુનિ એ કહે છે કે હું આઈ એમ નોટ કેપેબલ અથવા હું લાયક નથી કે ભગવાનની અનલિમિટેડ ગ્લોરીઝને એ કરી શકું. સો એઝ અ પાર્ટ ઓફ દેટ આજનું શ્લોક પણ એ જ કહે છે કે નો વન કેન એસ્ટિમેટ ધ વિરાટ રૂપ્સ પોટેન્સી. તો આજના શ્લોકનું મેઇન આપણે થીમ એ કહી શકાય, બરાબર? આપણે જોઈએ, વિલ ડિસ્કસ. સો ઓલરેડી પર્પટની અંદર શ્રીલા પ્રભુપાદે જે સમજાવવા કોશિશ કરી છે, બરાબર? જે ઓલરેડી ફ્રોગની એનાલોજી આપી છે. એ પહેલા એકચ્યુઅલી આપણને ખબર છે ભગવદ્ ગીતાની અંદર 11મા અધ્યાયની અંદર, બરાબર, અર્જુને વિરાટ રૂપ જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સો વિરાટ રૂપ ડાયરેક્ટ નહીં જોઈ શકે, એટલા માટે ભગવાને એમને શું આપેલું? દિવ્ય દ્રષ્ટિ આપી હતી, બરાબર? દદામી દિવ્યમ ચક્ષુ, એ રીતે એમને દિવ્ય ચક્ષુ આપ્યા હતા. અને પછી અર્જુને જોવાનું ચાલુ કર્યું અને પછી જોયું ડિસ્ક્રાઇબ, મતલબ ઓલરેડી ઇટ ઇઝ ડિસ્ક્રાઇબ ઇન ડિટેલ 11મું ચેપ્ટર. તો પછી છેલ્લે બિવિલ્ડર થઈને અર્જુન પોતે કે નહીં, મને તમારું 400 ફોર્મ જ બતાવો. અને 400 ફોર્મ પછી બી એ કે નહીં, આઈ વોન્ટ ટુ સી યોર 200 ફોર્મ, બરાબર? ત્રિભંગ. સો યુનિવર્સલ ફોર્મ બેઝિકલી એમાં કોણ ઇન્ટરેસ્ટેડ હોય યુનિવર્સલ ફોર્મ જોવામાં? કોઈને આઈડિયા છે?
બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. સો અલગ અલગ લોકોનું અલગ અલગ એટેચમેન્ટ હોય છે. હરે કૃષ્ણ. નવા ભક્તો. નવા ભક્તો નહીં, યોગીઓ બેઝિકલી. આપણને ખબર છે કે બ્રહ્મની અંદર એટલે કે જે ફર્સ્ટ સ્ટેજ ઓફ રિયલાઇઝેશન હોય ગોડ, એની અંદર અમુક જે માયાવાદી લોકો જે ભગવાનને ખાલી નિરાકાર અને એક લાઇટ તરીકે માનતા હોય છે. પછી એનાથી થોડું સેકન્ડ સ્ટેજ જે આવે યોગીઓ ઇન્ટરેસ્ટેડ ઇન મેડિટેશન. યોગીઓમાં બે સ્ટેજ છે. એક જે છે શરૂઆતનું સ્ટેજ જે છે જસ્ટ એ હોય, અને બીજા છે પછી એડવાન્સ થાય, એટલે ડિટેચ અને અનડિટેચ. તો જે ડિટેચ યોગી છે એ દે આર ઇન્ટરેસ્ટેડ ઇન યુનિવર્સલ ફોર્મ. સો યુનિવર્સલ ફોર્મ વધારે એટલે ડિટેચ યોગીઓ છે શરૂઆતના સ્ટેજમાં. પછી વન્સ દે એડવાન્સ એટલે પછી એ પરમાત્માની અંદર મેડિટેશન કરતા હોય. પરંતુ ભક્તો જે છે એ આપણે ખબર છે ભગવાન એટલે કે ત્રીજું સ્ટેજ સચ્ચિત આનંદ, એટલે એમાં રેસિપ્રોકેશન માટે એમને આનંદ બી પણ મળે, એના માટે એ ડિવોટીઝ એનામાં ઇન્ટરેસ્ટ હોય છે. ઓકે, તો આ થયું અર્જુનનું. તો અર્જુન પોતે પણ લાસ્ટમાં જેવી રીતે એ કહે છે કે મતલબ નો આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. સો એવી જ રીતે અહીંયા આગળ પણ આ એનાલોજીની અંદર પરપટમાં શિલા પ્રભુપાદે બહુ સરસ રીતે સમજાવ્યું છે. બરાબર, કે એક દેડકો હતો, એ ફ્રોગ જે 3x3 ફૂટના કૂવો, 3 ફૂટ અથવા તો આપણે મોટો બી કૂવો સમજી શકીએ. તો એ કૂવામાં એની દુનિયા જ એ હતી. બરાબર હતું. તો એકવાર બહારથી એક બીજો એનો ફ્રેન્ડ મતલબ જે બહારથી જે આવ્યો દેડકો, એ પછી એ ડિસ્ક્રાઇબ કરવા લાગ્યો. શું તો કે બહારની દુનિયા એને જોઈ હતી, એટલે અને પછી કે શું કીધું કે માય ફ્રેન્ડ આઈ હેડ સીન, એક અદ્ભુત વસ્તુ જોઈ. તો કે શું તો કે એક મતલબ એટલાન્ટિક મહાસાગર, મતલબ આપણે એમ સમજી શકીએ કે કુવાની કમ્પેરમાં મોટી વસ્તુમાંથી એ આવ્યો હશે. તો કુવાના દેડકાએ પૂછ્યું કે અરે આ મહાસાગર શું છે, કાંઈ એને કુવાની બહાર તો ગયો જ નથી. તો એ કે એને જમ્પ કરીને કીધું કે આટલો છે મહાસાગર, તો કે નહીં, આના કરતાં બહુ મોટો. તો કે હજી એમ કરતા કૂદકા મારતા એટલું બધું એને પ્રયત્ન કર્યો, મતલબ એનર્જી પેલું પેટ ફૂલાવીને કે આટલો આટલો એમ કરીને છેલ્લે એટલું બધું એને ટ્રાય કરી કોશિશ કરવા માટે કે મને ખબર છે કે મહાસાગર કેવડો મોટો હોય. તો એ પ્રૂવ કરવા માટે એને એટલી બધો પ્રયત્ન કર્યો, તો છેલ્લે એનું પેટ ફૂટી ગયું, મતલબ એટલું ફૂલાઈ ગયું એમ. તો આ એનાલોજી ને આપણે એને આધ્યાત્મિક રીતે આપણે જે શિલા પ્રભુપાદ જે સમજાવે છે એ આપણે ડિસ્કસ કરીશું. ઓકે, તો ભગવાનના બારામાં પણ લોકો જે છે એ માનસિક અમુક લોકો જે મેન્ટલ સ્પેક્યુલેશન જે કરતા હોય છે, બરાબર, એ માનસિક ચિંતન કરીને કે ભગવાન કેવા હોઈ શકે. પર્ટિક્યુલરલી શિલા પ્રભુપાદ વૈજ્ઞાનિકો અને તત્વચિંતકો માટે કહેતા હોય છે કે જેની મર્યાદિત બુદ્ધિ હોય છે અને બ્રહ્માંડના રહસ્યોને સમજવાનો પ્રયત્ન કરે છે, અને પછી એ લોકો શું કહે કે આમ હશે, આટલું હશે, તેમ હશે, એટલે પોતાના કોન્કેક્શન મતલબ સ્પેક્યુલેશન કરીને એ મારી ગણતરી મુજબ કે મારા પ્રમાણે કે મારા સ્ટડી પ્રમાણે કે કદાચ આમ હશે, એમ કરીને ડિફરન્ટ અનુમાનો લગાવે છે. બરાબર, જે ખરેખર કુવામાંના દેડકાની ગણતરી જેવું નિરર્થક છે. અલ્ટિમેટલી દે કેન નોટ પ્રૂવ ધ મતલબ ભગવાનને એ પ્રૂવ કરી શકતા નથી. શું કામ? એનું રીઝન શું છે કે બીકોઝ ઓફ આપણી ઇન્દ્રિયો લિમિટેશન છે, મર્યાદિત છે. બરાબર, લિમિટ આપણે ખબર છે ઈશોપનિષદની અંદર પણ આપણે જેના શરૂઆતની અંદર જ કઈ 4 લિમિટેશન્સ છે આપણી. હરે કૃષ્ણ. આપણી ઇન્દ્રિયોની હરે કૃષ્ણ શું લિમિટેશન છે? હરે કૃષ્ણ પ્રભુજી, મનુષ્યની કહો છો તમે હા, એટલે પ્રભુજી? મનુષ્યની જ, એટલે આપણે 4 ખામી. હા, 4 ખામીઓ. હા, છેતરવાની ખામી, ઇન્દ્રિય અપૂર્ણ છે, ભૂલો કરીએ છે, અને હજુ એક હતી પ્રભુજી. મોહગ્રસ્ત થાય છે. હા, મોહગ્રસ્ત થાય છે. ભ્રમિત થાય છે. એટલે બીકોઝ ઓફ ધીસ લિમિટેશન્સ આપણે ક્યારે પણ ભગવાનની અનલિમિટેડનેસ આપણે નહીં કરી શકીએ. ઇવન આપણે જે જોયું ને અત્યારે કે અર્જુનજી એમને દિવ્ય દ્રષ્ટિ આપ્યા પછી પણ હી કેન નોટ એબલ ટુ મેઝર. એમને પેલા શ્લોકની અંદર પણ એ કર્યું છે કે તમારો આદિ ક્યાં છે, અંત ક્યાં છે, મધ્ય છે, આઈ કેન નોટ સી એનીથિંગ. ઓકે, સો આને જો સમજવું હોય ધારો કે, તો પછી એનો રસ્તો શું છે? તો દેર આર 2 પથ્સ. એ પણ આપણે ઈશોપનિષદની અંદર ડિટેલમાં આવે છે. પરંતુ 2 પથ છે. એક જે છે આરોહ પંથ છે. આરોહ એટલે શું? અને બીજો છે અવરોહ. આરોહ એટલે એસેન્ડિંગ, કે તમે નીચેથી ઉપર સુધી જાઓ. બરાબર, કે જેવી રીતે આ દેડકો
દેડકાનું ઉદાહરણ આપ્યું છે કે એ પ્રયત્ન કરે કે આટલું 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 એની રીતે. અને બીજો જે પંથ જે છે ખરેખર ટ્રુથ સમજવું હોય તો બીજો પંથ છે ડિસેન્ડિંગ પ્રોસેસ, એટલે કે જે ઉપરથી જ્ઞાન આવતું હોય, નોલેજ ઉપરથી આવે, બરાબર. જેવી રીતે આપણે ખબર છે કે કૃષ્ણ ભગવાને બ્રહ્માજીને જ્ઞાન આપ્યું, બ્રહ્માજીએ નારદજીને, નારદજીએ પછી વેદવ્યાસજીને. એ રીતે પરંપરામાં જે જ્ઞાન આવે એ વૈદિક જ્ઞાન, જે આધ્યાત્મિક જ્ઞાન, જે ડિસેન્ડિંગ ગુરુ પરંપરામાં આવતું હોય, દેટ ઇઝ અવરોહ પંથ કહેવાય. તો એ રીતે જે નોલેજ આવે તો એ પરફેક્ટ આવે, કે બરાબર. તો ભાગવતમ અને આપણે જે પરંપરામાંથી જે પણ આપણે ગુરુ પાસેથી જ્ઞાન મેળવીએ તે ખરેખર સંપૂર્ણ હોય એમાં. તો આ રીતે બે પથ નું પણ આની અંદર આપણે એ કરી શકીએ. અને બીજું વ્યવહારિક ઉદાહરણો બી આપણે જોઈએ તો જેવી રીતે આપણે અમુક વાર આપણી આંખની લિમિટેશન છે કે અમુક ડિસ્ટન્સથી વધારે જોઈ નહીં શકીએ, અથવા ઇવન દિવાલની પાછળ શું છે એ પણ આપણે જોઈ ના શકીએ. તો એના માટે ટેલિસ્કોપ, સાયન્ટિસ્ટોએ ટેલિસ્કોપથી બ્રહ્માંડને માપવાનો પ્રયત્ન કરે. આપણે ટેલિસ્કોપથી દૂર દૂરના તારાઓને, ગેલેક્સી બધું જોવાનો પ્રયત્ન કરીએ ને, પરંતુ તે પણ શું છે, અલ્ટિમેટલી આપણે મેઇન લાસ્ટ તો સેન્સીસ આપણી આંખ જ છે. સો એ બી અગેઇન લાસ્ટમાં એ માત્ર કુવા જેટલું જ એ કહેવાય, ઇવન ટેલિસ્કોપ છે તો પણ, બરાબર. તો ભગવાનનું સ્વરૂપ જે છે એ ખરેખર આપણે આંખથી નહીં જોઈ શકીએ, પરંતુ આપણે ગુરુ સાધુ શાસ્ત્રથી સાંભળીને, જેમ કે કહે ને આપણે વી હેવ ટુ સી, વી શુડ ટ્રાય ટુ સી ધ લોર્ડ બાય હિયરિંગ પ્રોસેસ, બરાબર. તો આપણે સાંભળવું જોઈએ, અને એ પણ ઓથોરાઇઝ પરંપરા અને સ્ક્રિપ્ચર્સને આપણે સાંભળીશું તો એ આપણે ખબર પડશે, બરાબર. પછી બીજી બે વસ્તુ છે. એક તો લોજિક જે છે ને સાયન્ટિસ્ટના, એક ઇન્ડક્ટિવ લોજિક અને બીજું ડિડક્ટિવ લોજિક. સો એટલે એ અગેન આરોહ અને અવરોહ પંથની એના માટે જ છે કે જેવી રીતે સાયન્સ એટલે એક જેવી રીતે આપણે એક્ઝામ્પલ આપીએ કે 100 કાગડા કાળા હોય, બરાબર. સાયન્સે જોયું કે એક્સપેરિમેન્ટથી કે ભાઈ કાગડા કાળા જ હોય, તેથી કાગડા કાળા હશે. પરંતુ જો 101મો કાગડો જો સફેદ નીકળે તો એ આખો સિદ્ધાંત બદલાઈ જાય છે. આપણને ખબર છે સાયન્સની અંદર બી સો મેની સિદ્ધાંત keep on changing after some time some new scientist has discovered something. તો ના આ સિદ્ધાંતની અંદર આવું એ રીતે. પરંતુ વેદનું જે છે, વેદ એટલે શું, ડિડક્ટિવ નોલેજ. સો એ ક્યારેય બદલાતું નથી. જેવી રીતે કે ભગવાન કે જે બધું જાણે છે કે જીવ અવિનાશી છે અને આ સત્ય ક્યારેય બદલાતું નથી. અને ઇવન આપણે એક્ઝામ્પલ છે કે ભગવદ્ ગીતા 5,000 વર્ષ પહેલા જે ભગવાને કીધું એની અંદર કોઈ પણ શ્લોક, નો એડિશન, નો સબટ્રેક્શન, નો એની રિવિઝન, બરાબર. પણ એની સામે આપણે જોતા હોય તો દેર આર સો મેની થિયરીઝ. ડાર્વિનની થિયરી, એના પહેલા કોઈ બીજું કંઈ કીધું હોય કે નહીં આણે નવું શોધ કરી તો કે ના એ આગળનું એ થઈ ગયું. સો આ રીતે ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ લોજિક પણ આ રીતે હોય છે, બરાબર. અને બીજું શું, આપણે પરિમાણ એટલે કે 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શન, આપણે કેટલા સુધી પેલું બધા પિક્ચરો આવતા હતા, 6D ને 5D સુધી આવતા હતા ને. તો એ મતલબ ડાયમેન્શન જેવી રીતે 2D થી 3D પિક્ચર હોય, 3D કરતા કદાચ 5D બી આઈ થિંક હોય છે કે જેમાં તમને અમુક ઇફેક્ટ્સ પણ યુ કેન ફીલ. પરંતુ અહીંયા આગળ એવું છે કે બ્રહ્માંડના તો કેટલા 10 કે 11 પરિમાણો, મતલબ આપણે તો એને આપણે સમજી શકીએ, આપણે વી કેન નોટ અન્ડરસ્ટેન્ડ. તો અહીંયા આગળ ઉદાહરણ એ જ કીધું છે કે આધ્યાત્મિક સમુદ્ર, મતલબ કુવા, આપણું જે 2D કે 3D કે 4D 5D હોય એ કુવા જેવું કહેવાય. પરંતુ ભગવાનને સમજી શકવું અથવા ભગવાનના વિશ્વરૂપને સમજી શકવું, બરાબર, અને એમને જોઈ શકવું, તો એ ખરેખર આધ્યાત્મિક સમુદ્રના પરિણામો એટલે એ આપણે સમજી શકતા નથી, બરાબર. બીજું પછી આની અંદર એકચ્યુઅલી શ્રીલા પ્રભુપાદનું એક નાની બુક છે, લાઈફ કમ્સ ફ્રોમ લાઈફ. તો એની અંદર પણ કે એનો મતલબ શું કે જીવનમાંથી જીવન આવે છે, લાઈફ કમ્સ ફ્રોમ લાઈફ. તો એમાં જે એક્સપ્લેન કર્યા છે અલગ અલગ એક્ઝામ્પલ્સ છે. તો એ અને આ જે ડોક્ટર ફ્રોગ જે આજના પરપટમાં શ્રીલા પ્રભુપાદે મેન્શન કર્યું છે, તો એમાં જે આધુનિક સાયન્ટિસ્ટોની જે માનસિકતા જે છે, બરાબર, એને ખુલ્લો પડકાર છે પર્ટિક્યુલરલી એ બુકની અંદર. તો એમાં એ બુક શું છે બેઝિકલી કે પ્રભુપાદ અને એમના શિષ્ય જે ભક્તિ સ્વરૂપ દામોદર સ્વામી એમની વચ્ચેની વૈજ્ઞાનિક ચર્ચાઓ સાથે એના પર આધારિત છે. તો એમાં જે પણ અમુક જે પોઈન્ટ્સ આપ્યા છે તો એ આપણે જોઈએ. તો એની અંદર 1 પોઈન્ટ એ છે કે કેમિકલ્સ અને જીવનનો પડકાર. તો એમાં એવું સાયન્ટિસ્ટો એવું કહે છે કે જીવન એ રાસાયણિક પ્રક્રિયા છે, કે કેમિકલ ઇવોલ્યુશનનું પરિણામ છે. તો પ્રભુપાદે એમાં પછી તર્ક શું આપ્યો છે
કોઈ કદાચ સાંભળ્યું હશે આમાં, તો પ્રભુપાદે એવું કીધું કે જો જીવન કેમિકલના મિશ્રણથી બનેલું હોય તો પછી તમે કે લેબોરેટરીમાં બધા કેમિકલ્સ તમને હું આપું છું, તમે એની અંદરથી કોઈક નાનું જીવડું અથવા તો કે નાનું ઘાસનું તણકલું બી તમે બનાવી શકો, તો કે ના. બરાબર. તો જો તમે અત્યારે એ નહીં બનાવી શકતા હોય અને ઇવન તમે ફ્યુચરમાં પણ નહીં બનાવી શકો, તો પછી ડોક્ટર ફ્રોગ જેવું એ શું થાય, એ પોકળ અનુમાન જ છે. બરાબર. કે એ જે અનુમાન કરેલું ને કે ભાઈ આપણે આ તો આપણું આપણું શરીર મેડ ઓફ ઓનલી કેમિકલ્સ, તો કેમિકલ્સ એકલું નથી, પરંતુ એ કેમિકલ્સથી વધારે બીજી પણ ઉપર વસ્તુ છે કે જે જીવ. બરાબર. કે જેનાથી મતલબ આપણે વિચાર કરીએ કે આપણે નાનું બાળક એટલે માતાના ગર્ભમાં આવે ત્યારથી લઈને કન્ટિન્યુઅસ અનટુ ધ ડેથ સુધી એમાં સતત ચેન્જીસ થયા રાખતા. ઇવન ભગવદ્ ગીતામાં પણ કહે છે ને કે સતત આપણા દેહની અંદર રૂપાંતરણ થતું રહેતું હોય છે ડેલી. નવા સેલ્સ બનતા હોય છે અને જૂના સેલ્સ ડિસ્ટ્રોય થતા હોય છે આ રીતે. પછી બીજું ઉદાહરણ અહીંયા આગળ કાર અને ડ્રાઈવરનું આપ્યું છે. બરાબર. તો સાયન્ટિસ્ટો શું કરે કે શરીરના અંગો કે જેવા એના ઉપર સંશોધન કરે છે, પરંતુ મેઇન જે છે સોલ, આત્મા વિશે એ લોકો પહોંચી શકતા નથી. બરાબર. ઇવન આઈ થિંક મેં શરૂઆતમાં એક મૂવી પણ જોવા ટ્રાય કરે. મૂવીમાં એકચ્યુઅલી દે વોન્ટ ટુ કેપ્ચર ધ આત્મા, કે ભાઈ માણસ મરવાનો હોય તો એ પછી આત્મા ક્યાં જાય છે કે એને કેપ્ચર કરવા. એક મૂવી હતું, હોરર મૂવી હતું, એન્ટિટી કરીને. તો એની અંદર બહુ બધા સેટઅપ બધું તૈયાર કરે છે, પરંતુ જ્યારે એ આત્મા છોડીને જાય છે ને, તો બધું તોડી ફોડીને જાય. એટલે નો વન સાયન્સ કેન નોટ ડુ એનીથિંગ. સો એટલા માટે કહે ને કે આત્માને એ લોકો ભૂલી જાય છે. સો અહીંયા જે ઉદાહરણ જે છે, બરાબર, કે આ કારનું એન્જિન અને ટાયર વિશે બધું એ લોકો જાણી શકે, પરંતુ જે એનો ડ્રાઈવર જે છે બેઝિકલી સુપર સોલ કે આત્મા આપણે કહીએ, આત્મા અને પરમાત્મા, એના વિશે સાયન્સની લિમિટેશન આવી જાય છે. તો બીજું પછી આ એક ત્રીજો પોઈન્ટ એ છે કે ડોક્ટર ફ્રોગ, બરાબર, અને નોબેલ પ્રાઇઝ, કે જે પેલો આ જે સાયન્સની અંદર શું કે અમુક કોઈ ઇન્વેન્ટ કરે અથવા કંઈ ડિસ્કવર કરે એટલે કે આને નોબેલ પ્રાઇઝ આપો. સો નોબેલ પ્રાઇઝ બેઝિકલી શું, એટલે અહીંયા શિલા પ્રભુપાદ ઘણીવાર રમૂજમાં એ લોકોને એ કહે છે કે આ નોબેલ પ્રાઇઝ એટલે શું, એ ખરેખર કે કૂવામાંના દેડકાઓ વચ્ચેની સ્પર્ધા છે, કે એક દેડકો આટલું કૂદ્યો તો કે નહીં, આ ધીસ ઇઝ ધ મેક્સિમમ, એટલે એને નોબેલ પ્રાઇઝ. અને પછી અમુક ટાઈમ પછી કદાચ કોઈ બીજો દેડકો પાવરફુલ અથવા તો બીજા કોઈ સાયન્ટિસ્ટ હજી કંઈક એમાં એડ કરે અથવા એનાથી વધારે ઇન્વેન્ટ કરે, તો એ કે ઓકે એને પછી, તો આ ઇટ્સ લાઈક અ કોમ્પિટિશન. એટલે આ એને નોબેલ પ્રાઇઝનું પણ આ રીતે એટલે એ કર્યું છે કે જેવી રીતે કૂવો અને સમુદ્ર બંને બનાવે છે, એટલે આ રીતે. બરાબર. પછી એટલે મેઇન વસ્તુ એટલે એ છે કે આ બધાની અલ્ટિમેટલી શું છે કે જ્યારે તમે શાસ્ત્રોથી જ તમે એકચ્યુઅલી ભગવાનનું, એટલે આ માટે ભાગવતમના જે આજે એનું જે કનેક્શન છે 3.6.35નું, સો અહીંયા શું કીધું કે ભગવાનની શક્તિ એ યોગ માયા, અહીંયા આ શ્લોકમાં પણ જે વર્ડ હતો ને યોગ માયા લાસ્ટમાં હતો, તો યોગ માયાથી આ, અને એનો અર્થ એવો છે કે ભક્તિ જ્ઞાન માત્ર મહામાયા. જ્યારે આજ બીજું બધું આપણે ખબર છે કે મટીરિયલ વર્લ્ડ જે છે, સાયન્ટિસ્ટ, ઇવન આપણે બધા વી આર અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ મહામાયા. સો મહામાયા એટલે શું કે આપણે ફક્ત બહારનું આવરણ જ જોઈ શકીએ છીએ, જ્યારે યોગ માયા છે ભગવાનની અંતરંગ શક્તિ સુધી પહોંચવા માટે આપણે ભૌતિક સાધનો નહીં, પરંતુ શું જોઈએ, ડિવોશન, અને એ પણ આપણે આ રીતે ગુરુ પરંપરાથી આપણે કરી શકીએ. ઓકે. સો મોરલ ઓફ ધ સ્ટોરી, આ શ્લોક અને આપણે જે સાયન્સનું જે કનેક્શન આપણે જોતા હોય તો ભગવાનની અચિંત્ય શક્તિનો પરિચય કરાવે છે બેઝિકલી. બરાબર. આ જે શ્લોક જે છે કે ભગવાનની અચિંત્ય શક્તિ એ ટુ મચ બિયોન્ડ અવર ઇમેજિનેશન, અને આપણે એ કરવા. સો અને આ જે ફ્રોગનું જે ઉદાહરણ છે, ડોક્ટર ફ્રોગ, એ આપણું મર્યાદિત માનવ બુદ્ધિનું જે એ પ્રતીક છે. બરાબર. આધુનિક વિજ્ઞાન અપૂર્ણ છે કારણ કે અગેઇન સેન્સીસ ને લિમિટેશન ઓફ અવર સેન્સીસ. બરાબર. અને એ સ્ત્રોતને નકારીને માત્ર અસરો, એટલે જે મેઇન જે કોઝ છે એને એ લોકો નિગ્લેક્ટ કરે અથવા એમાં એનું ઇમ્પોર્ટન્સ આપતા નથી, પરંતુ એની ઇફેક્ટ શું છે, જે વિઝ્યુઅલ છે એના વિશે જ એ લોકો રિસર્ચ કરતા હોય છે. બરાબર છે. જ્યારે આપણા આચાર્યો છે, આપણા ગૌડીય, એટલે મતલબ આપણા ગુરુ સાધુ શાસ્ત્ર એ રીતે આપણે જો વિચારતા હોય તો એની અંદર એ લોકો જે વર્તમાન ગુરુ અથવા આપણા ગૌડીય સંપ્રદાયમાં જે છે, બરાબર, એમનો જે કમેન્ટ્સ જે છે એ આપણે જોઈએ. હવે જેવી રીતે શ્રીલ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર એ શું એ સમજાવે છે કે ભગવાનની શક્તિ એ
દુર્વિતર્ક એટલે કે આપણા તર્કથી પર છે, જે અર્જુનજીએ પણ કીધું હતું ભગવદ્ ગીતામાં, બરાબર. આપણે ફક્ત તર્ક કરીએ છીએ જ્યારે ભગવાનને તર્ક કરીએ એટલે શું, આપણે ભગવાનને લિમિટેડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો વી શુડ એવોઇડ ધેટ વન. વી શુડ નેવર ટ્રાય ટુ લિમિટ ધ પોટેન્સી ઓફ લોર્ડ. પછી બીજું આપણે જીવ ગોસ્વામી યોગ માયા શબ્દ છે આની અંદર છે ને, યોગ માયા શબ્દ ઉપર ભાર મૂકતા એ કે ભગવાનની અંતરંગા શક્તિ ભક્તો માટે આનંદદાયક છે, એટલે ભક્તોને બ્લિસફુલ છે, પરંતુ જે અભક્તો જે છે, બરાબર છે, એ દે આર ઇન્ફ્લુઅન્સ બાય ધ બહિરંગા શક્તિ. સો એને અભક્તો માટે મોહિત કરનારી છે. એટલે નેવર પેલું કહે ને, કુંતી સ્તુતિમાં પણ શ્લોક છે કે પડદા છે, બધા કર્ટેન્સ છે, એટલે ભગવાન બધાને પર્ટિક્યુલરલી અભક્તને તો દે કેન નોટ એબલ ટુ સી. પછી આમાં એક બહુ સરસ ઉદાહરણ છે કયું, બ્રહ્માજીનું. ઇવન બ્રહ્માજી જે ગ્રેટ સાયન્ટિસ્ટ, આપણા જે સેકન્ડરી ક્રિએશન એમણે કરેલું, તે પણ બિવિલ્ડર થઈ ગયા હતા. કયું ઉદાહરણ? હરે કૃષ્ણ, ભાગવતમમાં આવે છે ને, યસ. તો બ્રહ્માજી જે 4 મુખ વાળા, મતલબ 4 મુખ એટલે બધી ડાયમેન્શન જે આપણે આગળ જે ડિસ્કસ કરીએ 10 ડાયમેન્શન કે જેટલા પણ ડાયમેન્શન્સનું હોય, તો એ પણ ભગવાનની જે લીલા કરતા હતા એ જોઈને કે આ બાળક આટલું બધું કરી શકતા, આ કઈ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ કૃષ્ણ હશે, મતલબ આ ખરેખર એ હશે. તો એને ટેસ્ટ કરવા માટે એ આ બધાને ખબર છે એ સ્ટોરી, એટલે આપણે એમાં જતા નથી. સો એ પણ એની અંદર ફેલ થાય છે, બરાબર. અને પછી એ એઝ અ બ્રહ્મ સંહિતા તરીકે એમને ભગવાનની માફી માગે છે, બરાબર, અને ભગવાનને ગ્લોરીફાય કરે છે. ઓકે. તો અને પછી આપણે અત્યારના આચાર્યો, મતલબ આપણે હિઝોલીને જય પતાકા સ્વામી મહારાજ બી લેક્ચરમાં કાયમ કહેતા હોય કે ગુરુ પરંપરા સિસ્ટમનું મહત્વ, જે આરોહ અને અવરોહ પદ્ધતિ જે આપણે ડિસ્કસ કરી, બરાબર, ઈશોપનિષદમાંથી. તો એનું મહત્વ ઓલવેઝ જય પતાકા સ્વામી મહારાજ પણ વારંવાર ભાર આપે છે કે આપણે શ્રુતિ એટલે કે સાંભળવા ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ, કારણ કે આંખો આપણી દોષપૂર્ણ છે, ડિફેક્ટિવ છે. સો કાન દ્વારા એટલે કે ગુરુના મુખેથી જોઈશું કે સત્ય શું છે, બરાબર. સો વી હેવ, અને એના માટે જ પેલું કે ને, તદ્વિધિ પ્રણિપાતે એના પરિપ્રશ્નેન સેવાયા ઉપદક્ષથી તે જ્ઞાની ન તત્વદર્શિન, કે આપણો એટીટ્યુડ શું હોવો જોઈએ? સર્વિસ એટીટ્યુડ. આપણે ગુરુ પાસે જવું જોઈએ, સેવા કરવી જોઈએ, અને પછી ક્વેશ્ચન આન્સર કરીને સાંભળીને ટ્રુથ, જે ખરું ટ્રુથ જે છે, કારણ કે એ તત્વદર્શી છે, હી ઇઝ અ રિયલાઇઝ સોલ, બરાબર. અને આપણને ખબર છે, વી આર સો ફોર્ચ્યુનેટ, આપણે જે બ્રહ્મ મધ્વ ગૌડી સંપ્રદાયના જે આચાર્યસ છે, દે આર ધ મંજરીઝ ઓફ ભગવાનના પાસ્ટ ટાઈમ્સની અંદર જે મંજરીઓ હતા. તો એ એમના થકી જે એમણે જે શાસ્ત્રો લખ્યા છે, જેવું કે નેક્ટર ઓફ ડિવોશન છે, સનાતન ગોસ્વામી બૃહદ ભાગવતમ છે, તો એ બધી વસ્તુથી આપણે એમનું નોલેજ અને એમને સાંભળીશું તો આપણે ખરેખર આપણે એટલા માટે અહીંયા કીધું કે ગુરુ પરંપરા સિસ્ટમનું મહત્વ, અને આ રીતે આપણે સત્યને સમજી શકું. ઇવન આપણે સિમ્પલ ભગવદ્ ગીતાને જ આપણે જોતા હતા કે બિફોર કમિંગ ટુ કૃષ્ણ કોન્શિયસનેસ, આપણે કેટલી બધી ભગવદ્ ગીતાઓ આપણે સાંભળી હતી, કેટલા બધા પાસેથી સાંભળ્યું હતું, પરંતુ એઝ ઇટ ઇઝ વી હેવ નેવર ટ્રાઈડ, આપણે મતલબ જે રિયલાઇઝેશન અત્યારે આ ભગવદ્ ગીતા વાંચીને જે આપણે સમજી શકીએ કે ભગવાન કૃષ્ણની શું પોઝિશન છે, જે પહેલા આપણે નથી સમજી શકતા હતા. એ ભગવદ્ ગીતા વાંચીને પણ આપણે બધા ડેમિગોડ વર્શિપ્સ કરતા જ હતા, જ્યાં નહીં જવાનું હોય, બરાબર, શોર્ટકટ્સ અપનાવતા હતા, ભૂવા પાસે જતા હતા, આમ કરતા હતા. બટ આફ્ટર રીડિંગ થ્રુ ધીસ પરંપરા, એટલે બે વસ્તુ, એક તો પરંપરા અને બીજું એક પ્યોર ડિવોટીઝ પાસેથી જે આપણે સાંભળીએ, એટલે કે આ ગુરુ પરંપરા. તો એનાથી અને બીજે કહે ને કે ભક્તોની કૃપા, એટલે કે ભગવાનની કૃપા છે થ્રુ ભક્ત જ આવે છે, ડાયરેક્ટ આવતું નથી. તો એના માટે પરંપરા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે. અને પછી આગળ રાધાનાથ સ્વામી મહારાજ, રાધાનાથ સ્વામી મહારાજ પણ અગેન અહીંયા નમ્રતા અને શરણાગતિ, જે પેલા શ્લોકમાં પણ થઈ ગયું કે તદ્વિધિ પ્રણિપાતેન, એટલે કે તમારે નમ્રતા, હ્યુમિલિટી હોવી જોઈએ, અને શરણાગતિ, બે વસ્તુ હોય તો જ તમારી અંદર નોલેજ ટ્રાન્સફર થઈ શકાય, બરાબર. જો તમે હમ્બલ ના હોય અને તમે શરણાગત ના થાવ તો તમે પેલા દેડકા જેવી હાલત થાય છે કે ના, આઈ નો એવરીથિંગ. તો પછી તમારામાં ક્યારે પણ ઇવન ભૌતિક નોલેજ પણ તમારે જોઈતું હોય તો યુ હેવ ટુ ટેક ધ શેલ્ટર, યુ હેવ ટુ સરેન્ડર, અને તમારે આપણે કોલેજમાં જવું પડે, બરાબર. કોલેજમાં ગયા પછી પણ એટલું થતું નથી, તમારે લેક્ચર્સ ભરવા પડે, થિયરી પ્રેક્ટિકલના ક્લાસીસ એટેન્ડ કરવા પડે, તો પછી તમે એટ ધ એન્ડ ઓફ 4 કે 6 વર્ષ પછી તમને ડિગ્રી મળતી હોય. તો એક ભૌતિક ડિગ્રી માટે બી તમારે આટલું કરવું પડતું હોય, તો તમારે આધ્યાત્મિક વસ્તુ કે એ સમજવું હોય તો તમારે ડેફિનેટલી જે કીધું ને તદ્વિધિ પ્રણિપાતેન, સેમ. તો આ વસ્તુ તમારે કરવું પડશે. અને સેવા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એટલા માટે જ આપણે સેવામાં વ્યસ્ત રહેવું પડશે, બરાબર. તો પ્રભુપાદ એટલા માટે કહે છે કે સવારથી લઈને સાંજ સુધી આપણે
જે પ્રોગ્રામ્સ પ્રભુપાદજીએ આપ્યા છે, ઓકે, તો એનાથી શું થાય, આપણે માયાના પ્રભાવથી બચી શકીએ. ઓકે, સો નિષ્કર્ષ આજના આખા સેશનનું આપણે નિષ્કર્ષ જો આપણે જોવું હોય તો શું છે કે ભૌતિક જગત એ ભગવાનની શક્તિનું એક નાનું પ્રદર્શન છે. આપણે એક યુનિવર્સમાં રહીએ છીએ, એક ભૌતિક, એવા અસંખ્ય યુનિવર્સ છે, બરાબર. અને એ અસંખ્ય યુનિવર્સને એટલે એ એટ અ ટાઈમ આપણા યુનિવર્સમાં 4 હેડેડ બ્રહ્માજી છે, બીજા એવા 1000 હેડેડ, આપણે ખબર છે કૃષ્ણા બુકની અંદર પણ એક્ઝામ્પલ આવે છે કે બ્રહ્માજી એકવાર કૃષ્ણજીને મળવા જાય છે તો પેલા સિક્યુરિટી એટલે ગેટ એવું પૂછે છે કે તમે કોણ, તો કે હું બ્રહ્મા. તો કે કયા બ્રહ્મા, કે અરે હું કયા બ્રહ્મા એટલે હું એક જ બ્રહ્મા. તો કે નહીં એટલે પછી કે આ બ્રહ્મા, ત્યાં 4 હેડેડ. તો પછી ઓકે હું જે પૂછીને આવું છું. તો ભાઈ ત્યાં જઈને પૂછીને આવે કે હા પેલા 4 હેડેડ બ્રહ્માજી આવ્યા છે તમને મળવા માટે. તો પછી બ્રહ્માજી જાય છે તો ત્યાં આગળ બધા અવાજ આવે છે બધા મુંગટના, અને પછી ખબર પડે છે કે મારા જેવા તો બધા કેટલા હજારો બ્રહ્માઓ છે ત્યાં. સો અહીંયા આપણું જે ભૌતિક જગત છે એ ભગવાનની શક્તિનું એક નાનું પ્રદર્શન છે, બરાબર. પરંતુ આપણું લક્ષ્ય વિરાટ રૂપથી ડરવાનું નથી. એટલે જે અર્જુનજીએ સેમ વસ્તુ હતું ને કે 11મા અધ્યાયમાં, તો આપણે ડરવાનું નથી, પરંતુ પ્રેમથી ભગવાનના ચરણારવિંદની સેવા કરવાનું છે, બરાબર. જે આપણા આચાર્યોએ કીધું છે કે આ રીતે આપણે બાય સર્વિંગ ધ વૈષ્ણવા વી કેન પ્લીઝ ધ લોર્ડ. ઓકે, સો આ રીતે ભગવાનને આપણે જો ખુશ રાખવા હોય તો આપણે વૈષ્ણવોની સેવા કરવી જોઈએ. અને જે ભક્ત ભાગવત કે જેમણે ખરેખર એમનું જીવન, બરાબર, ભાગવતના પ્રિન્સિપલ્સ પર આખું સ્પેન્ડ કર્યું છે. આપણે એક્ઝામ્પલ લઈએ તો આપણે દૂર જતા નથી. હિઝ હોલીનેસ, હિઝ ગ્રેસ નામાનિસ્તદાસ પ્રભુ, તમે વિચાર કરો કે આજથી 40 વર્ષ પહેલા ઇન્ફોસિસની જોબ જેમને છોડી, શેના માટે એમને, બાકી અત્યારે કરોડપતિ કેટલા રૂપિયા ભેગા થઈ ગયા હશે એમને પાસે, પરંતુ એ છોડીને એમણે મતલબ એમને જે આપણી પરંપરામાં આવીને જે બીજા જોયું કે આટલા આપણા આચાર્યોએ, ઇવન શિલા પ્રભુપાદે આટલું એ કર્યું. સો એન્ડ ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ અવર લાઈફ, બરાબર. સો એ એમણે આખી લાઈફ સેક્રિફાઈસ કરીને અત્યારે જે કરી રહ્યા છે, ઇવન હજુ બી એમનું જે વિઝન જે છે કે હજી પણ મેક્સિમમ લોકો સુધી ભગવદ્ ગીતા કેવી રીતે હું પહોંચાડી શકું, અને મારા ગુરુ મહારાજને, હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી મહારાજને અને એમના થ્રુ પ્રભુપાદને કેવી રીતે પ્લીઝ કરી શકું, એના માટે સતત રાત દિવસ પ્રયત્ન કરી રહ્યા છે, બરાબર. સો અમલીકરણ કેવી રીતે થશે આ આખા જે આજનું શ્લોક અને જે થીમ છે એનું, સો દરરોજ શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરવાનું, મનોધર્મ એટલે કે આપણા જે મેન્ટલ સ્પેક્યુલેશન છોડીને ગુરુના નિર્દેશોનું પાલન કરવું, અને ભક્તોના સંગમાં રહીને ભક્તિમય જીવન વિતાવવું. ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સો આ રીતે આજનું મેઇન વસ્તુ આપણે એ કન્ક્લુડ કરીશું. પણ હું એક વસ્તુ જસ્ટ તમને શેર કરવા માંગુ છું કે એને પિક્ચરલ ફોર્મમાં એક જ પિક્ચરની અંદર આપણે સેવ કરવું હોય તો આઈ વિલ જસ્ટ શો યુ. જે આપણે ડિસ્કસ કર્યું એને આમાં કોઈને કઈ ડાઉટ કે કઈ પ્રશ્ન હોય તો યુ કેન આસ્ક આજના સેશનમાં. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે દંડવત પ્રણામ પ્રભુજી. હરે નો ડાઉટ નો ક્વેશ્ચન સર. યા દેખાય છે માતાજી? આવ્યું છે, એક મિનિટ. તો આજે મારું નેટ ખબર નહીં કેમ છે. હરે કૃષ્ણ 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 હરે દેખાય છે હરે, હરે રામ 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 દેખાયું પ્રભુજી. હા દેખાય. યસ. તો અહીંયા ગાડી આજે આજનું જે થીમ જે છે ને, મેઝરિંગ ધ ઇમેઝરેબલ, કે આપણે જે ભગવાનને માપવા કોશિશ કરીશું તો શું થાય આપણી હાલત, બરાબર. તો અહીંયા ગાડી આજે જે આપણે જોયું ને ફ્રોગ ફિલોસોફર્સ, એ જે નાના દેડકા હોય, મતલબ કુવાનો દેડકા જેવી હાલત, એ કુદાકૂદ કરવા કોશિશ કરે. એ ફ્રોગ ઇન અ ટાઇની વેલ ટ્રાઇઝ ટુ મેઝર ધ વાસ્ટ પેસિફિક ઓશન એન્ડ બ્રસ્ટ. આ રીતે પ્રયત્ન કરતા એ મરી જાય છે. બીજું ઉદાહરણ આપણે બ્રહ્માજીનું જે જોયું હોય કે ઇવન યુનિવર્સ ટોપ સાયન્ટિસ્ટ ઇઝ બિવિલ્ડર્ડ, બરાબર. લોર્ડ બ્રહ્મા, ધ ફર્સ્ટ ક્રિએટેડ બીઇંગ, ફેઇલ્ડ કમ્પ્લીટલી વેન ટ્રાઇંગ ટુ ટેસ્ટ ધ લોર્ડ્સ પાવર. ભગવાનના પાવરને એમણે ટેસ્ટ કરવાની કોશિશ કરી તો એમાં પણ એ ફેલ થયા હતા, બરાબર. અને એને આપણે બીજું આ એક્ઝામ્પલ એ છે કે ઓલરેડી જે પેલા આ જે છે ને કે લાઈક બીટિંગ ધ એમ્પ્ટી હસ્ક,
જે ઓલરેડી પેલા ભાત કાઢી નાખ્યા પછી જે ખાલી હોય એને આપણે પ્રયત્ન કરીશું તો શું એમાંથી કશું મળશે નહીં. એટલે કે આ સ્પેક્યુલેશન્સ જે કરતા હોય જે લોકો સાયન્ટિસ્ટ કે ફિલોસોફર, એ લોકો દે ઓનલી ફ્રસ્ટ્રેશન એટલે કે શોલ્ડર પેન, એટલે એમનું અલ્ટિમેટલી શું તમને મળશે? ખાલી શોલ્ડર પેન જ મળશે. બરાબર, નોટ ટ્રુથ એઝ રિયલ સબસ્ટન્સ ઇઝ મિસિંગ, કારણ કે એની અંદરનો ઓલરેડી ભાત જે છે સબસ્ટન્સ નીકળી ગયું છે. બરાબર, તો ટુ પથ્સ ટુ ડિવાઈડ, પથ્સ ટુ ડિવાઈડ એટલે આમાં ભાઈ બે રસ્તા જે આપણે ડિસ્કસ કર્યા ને, એક આરોહ અને અવરોહ. બરાબર, સો મેઇન વસ્તુ આપણે જે કર્યું એ ધ ઓનલી વે ઇઝ ડિવોશન, ધ પથ ઓફ ડિવોશન. તો આ બે રસ્તામાં એક આ જે રસ્તો હતો એ સ્પેક્યુલેશનનો હતો. બરાબર, જે પેલો નિરર્થક પ્રયત્ન તરીકે સાબિત થયા ત્રણ જે ચિત્ર છે. જ્યારે આ જે છે ધ પથ ઓફ ડિવોશન જે છે એ શું સી વિથ ધ ઇયર્સ, એટલે આપણે શાસ્ત્રોને સાંભળીને આપણે ભગવાનને રિયલાઇઝેશન સમજવા કોશિશ કરી. અને બીજું અહીંયા લૂપહોલ શું છે કે મર્સી ઓફ ધ ડીઓટી, આપણે થ્રુ ડીઓટીની મર્સીથી જ આપણને જ્ઞાન મળશે. એટલે પરંપરા સિસ્ટમની અહીંયા વાત કરી છે. અને બીકમ અ સબમિસિવ ડીઓટી, એટલે આપણે આ રીતે તમે સબમિસિવ ડીઓટી થશો અને તમે સાધના ભક્તિ મતલબ સાધનાથી તમે ભાવ અને પ્રેમ, ભગવાનના અલ્ટિમેટ પ્રેમ અચીવ કરી શકશો. તો આ રીતે આજનું સેશન મારે વાણીને વિરામ આપું છું. કંઈ મિસ્ટેક્સ થઈ હશે, જે ગડબડ હશે એ મારી હશે, પરંતુ જે ઓરિજિનલ ટ્રુથ જે શાસ્ત્રોમાંથી ભાગવતમ અને આપણે રેફરન્સ જીસીસ જે છે આપણા પરંપરામાંથી મેં ટ્રાય કરી શેર કરવાની. સો થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ એન્ડ લિસનિંગ, મને સહન કરવા બદલ થેન્ક યુ. યસ પ્રભુજી, સેવા કોઈ કરી છે તો આપણે એમને માટે નેહલ પંચાલ માતાજી સુદામા યસ, તો આપણે નેહલ સેવા કરેલી છે પ્રભુજી. માતાજી અને બધા વૈષ્ણવો માટે એમની સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ ઝડપથી થાય અને ભક્તિમાં બની રહે એના માટે આપણે હરે કૃષ્ણ મહામંત્ર બોલીશું. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ હરે હરે રામ હરે હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રણામ. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. કોટી વૈષ્ણવવૃંદ કી જય. જય શ્રીલા પ્રભુપાદ, જય ગુરુ મહારાજ કી જય, ભાગવત કી જય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી, પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી. જેના બધાના વિડીયો ઓન છે, હિના માતાજી, લલિત પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી. ચિન્મય માતાજી અને બીજા બધા હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ બધાને. ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. તો વિલ એન્ડ ધ ક્લાસ. અને લેવલ 1 હમણાં ચાલી રહ્યું છે, બધા જોઈન થજો. બરાબર, અને પછી લેવલ 2 પણ એક્સપેક્સ બેચ પણ ચાલુ થવાના છે. એટલે જે નવા જે ડીઓટી છે એમને બી ઇન્સ્પાયર કરતા રહેજો. અને બધા બહુ સરસ મજાની સેવા કરી છે, બધાને કોલિંગ સેવા કે બધા મેક્સિમમ જે લોકો લેફ્ટ થઈ ગયા છે અને પાછા લાવવા પ્રયત્ન કરી રહ્યા છે બધા, તો એના માટે બી થેન્ક યુ સો મચ ફોર ઓલ ડીઓટીસ. ઓકે, સો આ રીતે આપણે સેવા કરીને જ આપણે નામાનિષ્ઠદાસ પ્રભુને આપણે પ્લીઝ કરવાની કોશિશ ઓલવેઝ કરતા રહીશું. કારણ કે વી શુડ બી વેરી ગ્રેટફુલ કે જેમના થકી આપણને કૃષ્ણા કોન્શિયસનેસ મળી છે. તો ઇટ ઇઝ અવર ડ્યુટી, આપણી ફરજ છે કે આપણે આપણા જે નિયર એન્ડ ડિયર છે અથવા તો જ્યાં સુધી આપણે પહોંચી શકીએ તેમને પણ આપણે શેર કરવા પ્રયત્ન કરવો જોઈએ. ઓકે, સો હરે કૃષ્ણ વન્સ અગેન. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે